નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। જૂનાગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટ તરફ જતા સમગ્ર માર્ગ ઉપર પણ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમજ કોર્ટે જવાના રસ્તા ઉપર બેરિકેડ પણ લગાવ્યા હતા। શહેરના ચિત્તાખાના ચોકથી પોલીસે વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર કોર્ટ પરિસર પણ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ગત 31મી જાન્યુઆરીના રોજ મૌલાના સલમાન અઝહરી દ્વારા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે। સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં આઈપીસીની કલમ 153B, 505(2) અને બીજી કલમો હેઠળ જે છે ગુનો નોંધાયો છે। એમાં જે આરોપી છે એ બે આરોપી છે, એક મોહમ્મદ ખાં એચ મોર અને બીજા જે છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી। એ બંને વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે એમાં જે બનાવ છે 31/1/2024ના રોજ સવારમાં જે સામખિયાળીમાં ત્યાં જે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં જે ભાષણ જે આપવામાં આવ્યું હતું એમાં જે ભડકાઉ ભાષણ હતો એ અનુસંધાને પોલીસ દ્વારા એ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ખેડાના નડિયાદ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મૌલાના મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણને લઈને હિન્દુ ધર્મ સેના દ્વારા મૌલાનાનું પૂતળું સળગાવીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ મૌલાનાને ફાંસીની સજા આપવાની પણ માંગ કરવામાં આવી છે। આ દેશના જે સારા મુસ્લિમો છે, અબ્દુલ કલામજી જેવા, એ લોકો છે મંદિરમાં પ્રભુ શ્રીરામના દર્શન કર્યા, તો જે માહોલ છે એ માહોલને ખરાબ કરવા માટે આ મુફ્તી જેવા મૌલાના પાકિસ્તાનથી પૈસા લઈને આવીને અહીંના સારા મુસલમાનોને બગાડીને અને આ દેશમાં જિહાદ ફેલાવવા માંગે છે, આ દેશમાં કોમી કરવા માંગે છે। તમારું તંત્રને, સરકારને એક વિનંતી છે કે તાત્કાલિક આને ટાળા હેઠળ અંદર નાખો અને ફાંસીની સજા આપો, કાં તો દેશ વિરોધ જાહેર કરો અને દેશમાંથી કાઢો। મંત્રી ઋષિકેશ પટેલના ટ્વીટ પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે મંત્રીબદ્ધ યોજનાના ટ્વિટર પર વખાણ કેવી રીતે કરી શકે છે? પ્રધાનમંત્રી પાક વીમા યોજના 2020થી બંધ છે। શું રાજ્યના પ્રવક્તા મંત્રીને એ પણ ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ છે? વધુમાં તેમણે કહ્યું હતું કે આવા જ્ઞાન વગરના મંત્રીઓએ ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ। આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના ટ્વિટર ઉપર ટ્વીટ કરી અને એવું કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતો ખુશખુશાલ છે, ત્યારે સવાલ એ છે કે મારી સરકારના મંત્રી શું જ્ઞાન વગરના છે? શું એમને એ પણ ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એ 2020થી સંપૂર્ણ રીતે બંધ છે? જે યોજના બંધ હોય એમાં ખેડૂતોને લાભ કેવી રીતે મળે? જે યોજના બંધ હોય એનાથી ખેડૂતો સહાય મળે અને ખુશખુશાલ કેવી રીતે થાય? આ સૌથી મોટો સવાલ છે। અમદાવાદના રામોલ વિસ્તારમાં પ્રસૂતિ દરમિયાન માતા અને બાળકનું મૃત્યુનો મામલો સામે આવ્યો છે, તો જેમાં પ્રસૂતિ દરમિયાન માતાનું વધારે લોહી વહી જતા હાલત બગડી ગઈ હતી। તેના કારણે પરિવારજન તાત્કાલિક ખાનગી હોસ્પિટલથી એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તે પહેલા માતા અને બાળકનું મૃત્યુ થયું હતું। પરિવારજનો હોસ્પિટલના તબીબો ઉપર બેદરકારીના કારણે મોતનો આક્ષેપ કરી રહ્યા છે, તો રજની હોસ્પિટલમાં પરિવારજનો તોડફોડ કરી હતી અને ડોક્ટરો તેમજ સ્ટાફ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। આ હોસ્પિટલમાં કેરોસીન છાંટવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। 5 મિનિટની અંદર આખું ટોળું જમા થઈ ગયું। ટોળું જમા થઈ ગયા પછી અલગ અલગ લોકો પાસે એક્ટિવામાં કેરોસીન હતા। એક ભાઈ આવ્યો, એમણે 2 હોકી આપ્યા। હોકીથી એમણે પછી મારામારી ચાલુ કરી। આખી હોસ્પિટલમાં નીચેથી તોડાતોડ કરતા ઉપર આવ્યા। ઉપરનો દરવાજો અમે ફિમેલ અમે બંધ કરેલો હતો, એ દરવાજો તોડીને એ લોકો અંદર આવ્યા। મારી પાછળ મારો સ્ટાફ છુપાઈ ગયો અને જેવા આયા અને એકદમ મેં આમ કર્યું, કારણ કે મારવાની કોશિશ કરતા હતા અને એમણે કીધું કે કલ સે યહાં અગર દિખ્યો હો તો જલા દેંગે। એમને ડિલિવરી થઈ છે, ડિલિવરી પછી કોઈ તકલીફ નથી, મહિલા બાળકને બતાવેલું છે, એને કાગળિયા કામ કર્યા છે, એમની સહી એની બધું જ સમજાયું છે। કોઈ પણ પેશન્ટમાં અમે 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ। પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં આવતું 10 વાગે હું પેશન્ટ જોઈને ગયો છું।
બીજા દિવસે બ્લીડિંગ થતાં ડૉક્ટર નિર્મિત અને સાહેબ બંને અહીંયા આવ્યા છે. બધા ડૉક્ટરને ટીમથી પેશન્ટને પર ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. આવા કેસીસમાં થેલી કાઢવી પડે, એટલે ગર્ભાશયની થેલી કાઢવી પડે. દર્દીને ઓલરેડી 2 બાળકો છે, પણ દર્દી અને એમના સગાએ ના પાડી કે થેલી તો નથી જ કાઢવી, મારે બીજા બાળકો જોઈએ છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ પ્રેમવતી સ્વામિનારાયણ રેસ્ટોરન્ટમાં ગ્રાહકે મંગાવેલ ખીચડીમાં જીવાત નીકળી હતી. ગ્રાહકે મંગાવેલ ખીચડીમાં જીવાત નીકળતા તેને દુકાનદારને ફરિયાદ કરી હતી, પરંતુ દુકાનદાર દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે રેસ્ટોરન્ટની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉભા થયા છે. और मैंने स्वामीनारायण का एक बहुत ही प्रसिद्ध ब्रांच है जो शाहीबाग के पास है, प्रेमवती कर है उसका नाम. तो मैंने वहाँ से कुछ चीज़ें ऑर्डर करी, जैसे एक खिचड़ी ऑर्डर की थी, फिर एक मोरैया की खिचड़ी थी वो ऑर्डर की थी, और एक फरारी भेद ऑर्डर किया था मैंने. जिसमें से मैंने देखा कि जब मैं खा रहा था ये खाना, तब मुझे उसके अंदर एक मरा हुआ एक कीड़ा मिला उसमें से, जिसका मैंने वीडियो भी उतार लिया है और फोटो भी पाड़ा है, और उस बंदे को इन्फॉर्म भी किया. उस टाइम વડોદરાના ડભોઈમાં કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ ઝડપાયા હતા, જ્યારે શ્રીજી ફાઈબર નામની કોટન જીનમાં સીસીઆઈ દ્વારા ખરીદી કરવાનું નક્કી કરાયેલું છે. છતાં પણ સીસીઆઈના તંત્ર દ્વારા સેમ્પલ રિજેક્ટ કરીને બાજુમાં જ પ્રાઇવેટ વેપારીને કપાસ આપી દેવા અધિકારીઓની સૂચનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલના ભાઈ સુરેશ પટેલને ત્યાં અધિકારીએ કપાસ વેચી દેવાનું કહેતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખાતે શ્રીજી ફાઈબર કંપનીમાં સીસીઆઈની ખરીદી કરવાનું નક્કી કરેલું છે, જેમાં અધિકારીઓના પાપે ખેડૂતોને હેરાન થવું પડે છે. છેલ્લા ઘણા દિવસોથી આ સમસ્યાઓ હતી. આજે સમસ્યાઓ વધી છે, તેના ભાગરૂપે અહીંયા બધા ખેડૂતો ભેગા થયા છે. અત્યારે જે સીસીઆઈનો ઢગલો છે એની અંદર વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કપાસ કેવો છે, અને બાજુમાં બીજો ઢગલો છે પ્રાઇવેટ વેપારીનો છે, જેનો એ વેપારીનું નામ સુરેશભાઈ છે. એ સુરેશભાઈ આના માલિક છે. એ સુરેશભાઈ આ પ્રાઇવેટ ખરીદી કરે છે, અને અધિકારી એક વિડીયોમાં સ્પષ્ટ બોલે છે કે તમારો કપાસ સીસીઆઈમાં ચાલે નહીં, સુરેશભાઈના ત્યાં બાજુમાં નાખી દો. અમદાવાદની સીટીએમ સ્થિત રજની હોસ્પિટલમાં મોડી રાતે તોડફોડ કરવામાં આવી હતી, તો દર્દીના મોત માટે ડોક્ટર જવાબદાર હોવાનું કહીને તેમના સગાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અમૂલમાં એક હોસ્પિટલમાં દર્દીના સગા દ્વારા કરાયેલી તોડફોડ, આગ લગાડવાનો પ્રયત્ન અને સ્ટાફ પર હુમલો તથા ધમકી આપવાની ઘટનાને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમદાવાદ બ્રાન્ચ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકારને વિનંતી કરે છે કે કસૂરવાર પર તાત્કાલિક રીતે પગલાં લેવામાં આવે. નર્મદાના તિલકવાડા તાલુકા પંચાયતમાં પાક પદ્ધતિ આધારિત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું. એજીઆર 50 યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી ઉપર સહાય યોજના માટે કેમ્પ યોજાયો હતો. તો આ કાર્યક્રમ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં તિલકવાડા તાલુકાના ખેડૂતોએ ભાગ લઈને માહિતી મેળવી છે. 55 જેટલા ખેડૂતો લાભાર્થીઓએ ટ્રેક્ટર સાથે કેમ્પમાં ઉપસ્થિત રહી ટ્રેક્ટરનું વેરિફિકેશન પણ કરાવ્યું હતું. કક્ષાની નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળ યોજના અંતર્ગત પાક પદ્ધતિ આધારિત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ યોજના નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળની આ યોજનાના પાક પદ્ધતિ આધારિત તાલીમ ઘટક અંતર્ગત આજરોજ ખેડૂતોને કપાસ વત્તા મગ એટલે કપાસ પછી મગના પાક માટે પાક પદ્ધતિ માટે લેવાના થતા પગલાઓ વિશે માહિતી આપવામાં આવી. પાક સંરક્ષણના ઘટકો અંતર્ગત પાકના વ્યવસ્થાપન અને ખેત પાકોની ઉપયોગિતા વિશે એજીઆર 50 યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના માટે ના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 55 આસપાસ ખેડૂત ખાતેદારો દ્વારા ટ્રેક્ટરની ખરીદી કરીને વેરિફિકેશન માટે કેમ્પની અંદર આવેલા હતા. જે અન્વયે તમામ ખેડૂતોને સરકારશ્રીની જે યોજના છે એની અંદર જે એના એચપી એટલે કે હોર્સ પાવર છે એ માટે 40,000 થી 60,000
જે નિયમિત સહાય છે તે મળવાપાત્ર છે. રખડતા ઢોરના નિયંત્રણ માટે સરકારે કાયદો બનાવ્યો છે, પણ આ કાયદાનું અમલીકરણ કરવામાં મહેસાણા નગરપાલિકા ઊણી ઉતરી છે. મહેસાણામાં 6 મહિના પૂર્વે ઢોર નોંધણી માટે ફોર્મ તૈયાર કરી નગરપાલિકામાં અલગથી જ કાઉન્ટર શરૂ કરવા છતાં પણ એક પણ પશુપાલકે નોંધણી કરાવી નથી. તો બીજી તરફ નગરપાલિકા પાસે બજેટ ખૂટી પડતા છેલ્લા 2 માસથી પશુઓ પકડવાની કામગીરી બંધ કરી દેવાઈ છે. મહત્વપૂર્ણ છે કે મહેસાણા શહેરમાં છેલ્લા 6 મહિનામાં રખડતા ઢોરના કારણે 40 કરતાં વધુ અકસ્માતની ઘટના ઘટી છે અને 2 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ બાબતે મહેસાણા નગરપાલિકાએ લાખો કરોડો રૂપિયા ખર્ચ કર્યો, પરંતુ રખડતા ઢોરોનો ત્રાસ તો યથાવત સ્થિતિમાં છે. તો આ નાણાં ક્યાં ખર્ચ્યા અને રખડતા ઢોરો પાછા ક્યાંથી આવી ગયા, એ એક મોટો સળગતો પ્રશ્ન છે. આ વિશે તપાસ થવી જોઈએ. રખડતા ઢોરોના ત્રાસના નિવારણ માટે, રખડતા ઢોરોની વ્યવસ્થા કરવા માટે નાણાંની જે જોગવાઈ કરવામાં આવી છે તે નાણાંની જોગવાઈ પણ 2-3 મહિના પહેલા પૂરી થઈ ગયેલ છે. હાલ કોઈ પણ રખડતા ઢોરના ત્રાસના નિવારણ માટે નાણાંની કોઈ જોગવાઈ નથી. હાલમાં નવીન જે બોર્ડ થયું છે એમાં 10 લાખ રૂપિયા વધારાના રકમ મંજૂર થયેલ છે અને ફરીથી ઢોર પકડવાની કામગીરી એક્ટિવલી ચાલુ કરવામાં આવશે. આપણા પૈસા 8 મહિનામાં પૂરા થઈ ગયા? પૂરા તો નથી થઈ ગયા, પણ આ બોર્ડ હતું, પણ આના પછી ઇલેક્શન આવે છે એટલે આગામી સમયને ધ્યાને રાખી અને 10 લાખ રૂપિયાનો નિર્ણય લેવામાં. અમદાવાદના વિશાલા સર્કલ પાસેના એપીએમસી માર્કેટમાંથી લસણના 14 કોથળાની ચોરીની ઘટના સામે આવી છે. તો ચોરી કરી લેલા લસણના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ વિડીયોમાં એક રિક્ષાચોર આવે છે અને લસણ ચોરીને જતો રહે છે. તેની આસપાસના લોકો ઊભા છે અને દિવસ હોવાથી માણસોની અવરજવર થઈ રહી છે. તેમ છતાં 2 ગઠિયાઓ 14 કટ્ટા લસણ ચોરીને જતા રહ્યા હતા. બનાસકાંઠાના દિયોદર નજીક લુદ્રાની મુખ્ય નર્મદા કેનાલમાં યુવાને મોતની છલાંગ લગાવી હતી. દિયોદરના ઝાડા ગામના બબાજી ઠાકોરે મોતની છલાંગ લગાવીને કેનાલમાં પોતાનું જીવન પડતું મૂક્યું હતું. તો તેને શોધવા માટે એસડીઆરએફ અને ફાયર ફાઇટરની ટીમે શોધખોળ હાથ ધરી હતી. નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવી છે. સંગઠનના 4 લાખથી વધારે કર્મચારીઓ દ્વારા પોતાના જિલ્લામાં વિરોધ પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય તેમજ સંસદ સભ્યને જૂની પેન્શન યોજના લાગુ કરવા આવેદનપત્ર આપવામાં આવશે. છતાં પણ આ પ્રશ્ન નહીં ઉકેલાય તો આવનાર સમયમાં રાષ્ટ્રીય કક્ષા સુધીના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો ગોઠવવામાં આવશે. રાજ્ય સરકારના જે અમારા ગુજરાત રાજ્યના કર્મચારીઓ છે એ હમણાં અમે એક ઓનલાઈન મિટિંગ કરી હતી. તેમાં ફરીથી રાજ્ય સરકારને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આવેદન આપ્યા છે અને અમે અલગ અલગ પ્રોગ્રામ ઘડ્યા છે. જેમાંનું મુખ્યત્વે પ્રોગ્રામ પહેલો જે છે 10 તારીખ સુધી જિલ્લા લેવલે મિટિંગ કરવાની છે અને કલેક્ટરશ્રી, ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે આવેદન આપવામાં છે. પછી એક અમે ફેબ્રુઆરીના એન્ડમાં એક રાજ્ય લેવલનો પ્રોગ્રામ. લોકસભાની ચૂંટણીને લઈને વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિ તેજ થઈ છે. તો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીને અત્યારથી જ તૈયારીઓ અને રણનીતિ ઘડવામાં આવી રહી છે. ત્યારે વલસાડમાં કોંગ્રેસ દ્વારા ડાંગ લોકસભા બેઠકને લઈને ધરમપુરમાં બેઠક મળી હતી. સાથે જ માર્ચ મહિનામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ફરશે. રાહુલ ગાંધીની આ યાત્રાને લઈને પણ કોંગ્રેસ દ્વારા અત્યારથી તૈયારી કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના સેક્રેટરી અને પ્રદેશના સહપ્રભારી ઉષા નાયડુ, વલસાડ જિલ્લા કોંગ્રેસ प्रमुख सहितना अग्रणियों उपस्थित रहा था। साथ लोकसभा का एक्सटेंडेड एग्जीक्यूटिव मीटिंग है। इसमें हमारी लोकसभा तैयारी की और आप सभी जानते हैं हमारे नेता 6000 किलोमीटर यात्रा चल रही है उनकी और वो मार्च में वलसाड होते हुए महाराष्ट्र में एंटर करेंगे। तो हमारे कार्यकर्ता और आम जनता भी बहुत उत्सुक है कि राहुल गांधी जी आ रहे हैं। प्रभारी मुकुंद वासनी सूचना अनुसार ये दरेक लोकसभा सीट पर नवा प्रभारी नियम आव्या छे। एमां अमारा वलसाड जिल्ला प्रभारी खाते अत्यारे अमारा भरूचना वीडी पटेल मूकवामां आव्या छे, एमनी मुलाकात थई छे। साथे साथे अमारा एआईसी सेक्रेटरी अने प्रभारी ये उषाबेन नायडू ए पण हाजर रह्या हता। आज तमे जोयो छो के अमारा राहुलजी अत्यारे पदयात्रा चाली रह्या छे। ए प्रोग्राम अमारो मार्च में पूरो थवानो छे। ते पहेला अमारा बधानी विनंती छे
કે વલસાડ લોકસભાની સીટ ઉપરથી બી પ્રસાર થાય અને બેને અમને સૂચના આપી છે કે ડાંગ વિસ્તારમાં ત્યાં યાત્રા પસાર થશે. અમદાવાદમાં ગુજરાત ગેસના ટ્રક ચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે તો બગોદરા ધંધુકા હાઈવે ઉપર આવેલા ફેદરા ગામ પાસે આવેલ સીએનજી ગુજરાત ગેસના ચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે. ચાલકોને બેંકથી ખાતામાં 22,000 પગાર ચૂકવાય છે, પરંતુ આ વખતે ચાલકોને 13,000 રોકડા ચૂકવી દેવાતા ચાલકોએ વાહનોના ટાયર થંભાવી હડતાળ ઉપર ઉતર્યા હતા, જેમાં વાહન ચાલકોનું કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ થતું હોવાથી 25 ગાડીઓ બંધ રાખી વિરોધ નોંધાવ્યો. ફેદરા અને લોલિયાની હદમાં આવ્યું છે અને આ લોકો અમારે પાસેથી બધું આધાર કાર્ડ બધું લઈ જાય અને એમના ખાતામાં પૈસા નખાવે. પગાર છે 22,000 રૂપિયા અને એ લોકો અમને પગાર 13,000 રૂપિયા ચૂકવે છે. અને બીજા કે કાંઈ પણ ગાડી ઠોકાણી હોય તો એ લોકો એમ કે છે ડ્રાઈવરની જવાબદારી રહે. તો ડ્રાઈવર 13,000 રૂપિયા પગાર લે તો ગાડીના આ ખર્ચા છે ડ્રાઈવર ભોગવશે નહીં. ત્યાં અમારી માંગ છે, અમારો પગાર અત્યારે 18,000 રૂપિયા જોઈએ. બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ગબ્બર સ્થિત 51 શક્તિપીઠ ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાતભરના લોકો મોટી સંખ્યામાં પહોંચે તે હેતુસર બનાસકાંઠાના વહીવટીતંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે 5 રથોનું પ્રસ્થાન કરાયું છે, જે રથો ઉત્તર સહિત મધ્ય ગુજરાતના ગામે ગામ ફરીને ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા માટે આમંત્રણ પાઠવશે. ત્યારે આજે પાલનપુર ખાતેથી જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે તમામ રથોને માતાજીની ધજા દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહોત્સવમાં ભક્તો 2.5 કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ ઉપર તમામ 51 શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે. તો 5 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાશક્તિ યજ્ઞ, ચામર યાત્રા, એક આનંદ ગરબા, પાલખી યાત્રા, ભજન, સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 12 તારીખથી 16 તારીખ દરમિયાન અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, યાત્રાધામ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 12 તારીખથી 16 તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા માટે આવશે. એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, ભોજનની સુવિધા, બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ, ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે. હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી. અમદાવાદના નારોલમાં હાલ અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો વાત કરવામાં આવે, નારોલમાં હત્યાના પ્રયાસના આરોપીનો વિડીયો વાયરલ થયો છે. ખુલ્લેઆમ હથિયારો સાથેનો આરોપીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રોફ જમાવા હાથમાં હથિયારો સાથેનો વિડીયો આરોપીએ પોસ્ટ કર્યો છે. તો સાજિદ રબડી નામના આરોપીનો વિડીયો વાયરલ થયો છે. આરોપી સાજિદ, રાજા રાશિદ અને મોહસિન બંબૈયા સામે ફરિયાદ નોંધાઈ છે. તો કલીમ ખાનની હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તો આજ મુદ્દે અમારી સાથે અમદાવાદથી સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તો જી રવિ, જે રીતે હાલ અત્યારે અમદાવાદના નારોલમાં હથિયારો સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું કહેશો? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો રવિ, તમારી સાથે અમે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. તો હાલ અત્યારે અમદાવાદના નારોલમાં હત્યાના પ્રયાસના જો એક વિડીયો સામે આવી રહ્યો છે. ખુલ્લેઆમ હથિયારો સાથેનો આરોપીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હત્યાના કેસમાં 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. રોફ જમાવવા માટે હાથમાં હથિયારો સાથેનો આરોપીએ વિડીયો પણ પોસ્ટ કર્યો છે. તો સાજિદ રબડી નામના આરોપીનો વિડીયો વાયરલ થયો છે. જૂનાગઢમાં કસ્ટોડિયલ મોતનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો હાલ અત્યારે જૂનાગઢમાં જો વાત કરવામાં આવે તો કસ્ટોડિયલ મોતને મામલે આરોપી પીએસઆઈ મુકેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરાયો છે. તો હર્ષિલ જાદવ નામના યુવાનને પીએસઆઈએ માર માર્યો હતો. મૃતક યુવાન પાસેથી ₹3 લાખની લાંચ પણ માંગી હતી તે વિગતો સામે આવી રહી છે.
અહીં કેસને હળવો કરતા મૃતક યુવાન પાસે તેને પૈસા માંગ્યા હતા. તો ઘટનાના 14 દિવસ બાદ ગતરોજ પોલીસે પીએસઆઈને દબોચ્યો છે. આરોપી પીએસઆઈ મુકેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરાયો હતો. તો હર્ષિલ જાદવ નામના યુવાનને પીએસઆઈએ માર માર્યો હતો. મૃતક યુવાન પાસેથી તેને ₹3 લાખની લાંચ પણ માંગી હતી. તો આ કેસને હળવો કરવા માટે મૃતક યુવાન પાસે તેને પૈસા માંગ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો જૂનાગઢથી જે મામલો સામે આવ્યો છે, જેમાં હર્ષિલ જાદવ નામના યુવાનને પીએસઆઈએ માર માર્યો હતો. મૃતક યુવાન પાસેથી તેને ₹3 લાખની લાંચ માંગી હતી. કેસને હળવો કરવા માટે મૃતક યુવાન પાસે પૈસા માંગ્યા હોવાનું સામે આવ્યું છે. પૂર્વ કચ્છના ભચાઉમાં થોડા દિવસ અગાઉ ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાં એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ હત્યા થયાનું તારણ સામે આવતા તપાસ શરૂ કરાઈ છે. આ મૃતદેહ કોઈ એસઆરપી જવાન વાસુદેવસિંહ જગદીશસિંહ નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે સીસીટીવી કેમેરા ચેક કરાતા અમુક ગાડીઓ શંકાના દાયરામાં છે, જેની તપાસ કરતા મૃતક એસઆરપી જવાનની ધીરુ કોહલી મહેશ કોહલી સાથે માથાકૂટ થતા મામલો હત્યામાં પલટાયો હતો. ધીરુ અને મહેશ સાથે કુલ 4 જણાએ એસઆરપી જવાનને માર મારી હત્યા કરી મૃતદેહને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો, જેમાં હાલ 2 આરોપી ધીરુ કોહલી અને મહેશ કોહલીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 2 આરોપીઓને પકડવા માટે કચ્છ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વાસુદેવસિંહ સીતારામ જગદીશસિંહ ચુડાસમા, જે એસઆરપીમાં નોકરી કરે છે, એ સવારના સમયમાં જે એમાં આરોપી છે, જેનું નામ છે ધીરુ રમાભાઈ કોળી અને મહેશ રામાભાઈ કોળી, એ ધીરુ કોળીને ત્યાં જે છે જાય છે અને ત્યાં એ લોકોની બોલાચાલી થાય છે. અને બોલાચાલી દરમિયાન જે છે આ ધીરુ કોળી એમને ઢીકાપાટુનો માર મારે, એ દરમિયાન એમનું મૃત્યુ થાય છે. અને એના પછી જે છે એમની બોડી જે છે રાત્રિ દરમિયાન ટ્રેક્ટરના વાહનમાં લઈને ત્યાં જે આ જગ્યા છે ગરનાળા બાજુની વિસ્તાર છે, ત્યાં એમની બોડી ફેંકી દે છે. આ રીતે આખો બનાવ જે છે એ અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 4 આરોપી છે, જેમાં 2 આરોપી પોલીસ દ્વારા પકડાઈ ગયા છે. જેકી શ્રોફ કચ્છની મુલાકાતે આવ્યા હતા અને તેમને કચ્છ પસંદ આવ્યું છે, તો તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. કચ્છની મુલાકાતે બોલિવૂડ અભિનેતા આવેલા જેકી શ્રોફને કચ્છનું રણ પસંદ આવ્યું છે. તો જેકી શ્રોફે કહ્યું કે કચ્છનું રણ બાપુ 1 નંબર. કચ્છના સફેદ રણમાં હાલમાં ચાલી રહ્યું છે તેમનું ફિલ્મનું શૂટિંગ. જેકી શ્રોફની 2014 ફિલ્મનું થઈ રહ્યું છે શૂટિંગ. સફેદ રણને માણીને પોતાના ઇન્સ્ટાગ્રામમાં પણ તેમને વિડીયો શેર કર્યો છે. તો પ્રથમ વખત મુલાકાત બાદ વારંવાર આવવાની પણ તેમને વાત કરી છે. જેકી શ્રોફને કચ્છનું રણ પસંદ આવ્યું છે. ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમને એક વિડીયો પણ ઉતારીને તેમના ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કર્યો છે. જેકી શ્રોફે કહ્યું છે કે કચ્છનું રણ બાપુ 1 નંબર છે. તેમને ફરીવાર અહીંયા આવવા માટેની પણ વાત કરી છે. તો કચ્છના સફેદ રણમાં હાલમાં તેમની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં કચ્છની મુલાકાતે આવેલા બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે કચ્છનું રણ તેમને પસંદ આવ્યું છે તેની વાત તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જૂનાગઢના ભડકાઉ ભાષણ મામલે વધુ એક અપડેટ સામે આવી રહી છે. જો વાત કરવામાં આવે તો થોડા દિવસો અગાઉ જ જેવી રીતે 31મી જાન્યુઆરીએ જૂનાગઢમાં જે મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું, તેને લઈને હાલ તો અત્યારે જૂનાગઢ ચીફ જ્યુડિશિયલ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, જેમાં કેસમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આવતીકાલે સાંજ સુધીના મૌલાનાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કેસમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જૂનાગઢમાં મૌલાના સલમાન અઝહરીએ કોમી એકતાને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો તો આ ભડકાઉ ભાષણ મામલે હાલ અત્યારે જૂનાગઢ ચીફ જ્યુડિશિયલ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, જેમાં મૌલાનાના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આવતીકાલ સાંજ સુધી તેમના રિમાન્ડ મંજૂર કરાયા છે. તો અગાઉ પણ આ મૌલાનાએ કોમી એકતાને દોહરાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના વિડીયો પણ સામે આવી રહ્યા છે. કેસમાં કોર્ટ 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.